સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી। અમરોલી છાપરભાઠામાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરિયાવ જહાંગીરપુરા વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો હતો। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી છે। અમરોલી છાપરભાઠામાં વરસાદ ખાબક્યો હતો। વરિયાવ જહાંગીરપુરા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। સુરતમાં પહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો। સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદની શરૂઆત થઈ। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી છે। અમરોલી છાપરભાઠામાં પણ વરસાદ ખાબક્યો હતો। વરિયાવ જહાંગીરપુરા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વરસાદી પાણી ભરાયા છે। વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો। 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી। તો સુરતમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો। શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। 3 દિવસના વિરામ બાદ ફરીથી મેઘમહેર જોવા મળી છે। વરિયાવ જહાંગીરપુરા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। ધંધાર્થે જતા લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। તો વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે। એકાએક સુરતના વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ ધોધમાર વરસાદી માહોલ જામ્યો। સુરત શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘમહેર છે તે જોવા મળી રહી છે। છેલ્લા 3 દિવસના વરસાદી વિરામ બાદ જોઈ શકાય છે જે પ્રકારે વરસાદ છે તે વરસાદ પડી રહ્યો છે ને વરસાદ પડતાની સાથે જ એકંદરે જે પ્રકારે લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી જોવા મળી રહી છે। કારણ કે જે પ્રકારે ધોધમાર વરસાદ છે તે ધોધમાર વરસાદ વહેલી સવારથી પડી રહ્યો છે ને તેના કારણે રોડ પર પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને મુસાફરો જે છે જે રોડ પર આવતા જે નોકરિયાત વર્ગના લોકો છે તેમને વરસાદમાંથી ક્યાંક ને ક્યાંક નોકરી પર જવામાં મુશ્કેલી થઈ રહી છે। પરંતુ જે પ્રકારે છેલ્લા 3 દિવસથી વરસાદનો વિરામ હતો ને ત્યારબાદ વહેલી સવારથી જ જે વાદળછાયું વાતાવરણ છે તે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ જે છે તે ખાબકતાની સાથે જ શહેરીજનોમાં ખુશી છે તે જોવા મળી રહી છે। ને ખાસ કરીને જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે ને તમામ જે શહેરના જે રોડ રસ્તા છે તે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। ને જે પ્રકારે સુરતના કતારગામ વરાછા અમરોલી છાપરાભાઠા વરિયાવ જહાંગીરપુરા અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। એકંદરે જે પ્રકારે વરસાદ પડ્યો છે ને વરસાદને લઈને તમામ લોકો છે તેમાં ક્યાંક ને ક્યાંક ખુશી છે તે જોવા મળી રહી છે। અને તમામ લોકો છે તે ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે પડતાની સાથે જ ખુશ જોવા મળી રહ્યા છે। કારણ કે છેલ્લા 3 દિવસથી વરસાદી વિરામ હતો અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે લોકો હતા તે લોકો ક્યાંક ને ક્યાંક ગરમીમાં જે છે અસહ્ય ગરમીથી ક્યાંક ને ક્યાંક ત્રાસિત થઈ ચૂક્યા હતા। ત્યારે આ વરસાદ પડ્યો છે ને વરસાદને લઈને એકંદરે તમામ લોકોમાં ખુશીની લહેર છે તે જોવા મળી રહી છે। કેમેરામેન સતીશ પાટીલ સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદને પગલે રોડ પર પાણી ફરી વળ્યા છે। અમરોલી છાપરભાઠામાં પણ વરસાદ ખાબક્યો। વરિયાવ જહાંગીરપુરા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। એકાએક સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ।